નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં લાંબા સમયથી પ્રદેશ પ્રમુખની પસંદગીની રાહ જોવાતી હતી, ત્યારે હવે આ ઇંતજારીનો અંત આવતો દેખાઈ રહ્યો છે, કેમ કે આજે 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવાર તરીકે સામે આવ્યા છે। એક જ ઉમેદવારી પત્ર ભરાતા તેમની નિમણૂક નિશ્ચિત માનવામાં આવે છે। 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય છે અને ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા છે। તેઓ અન્ય પછાત વર્ગમાંથી આવે છે, જે આગામી ચૂંટણીઓમાં ઓબીસી મતોના નિર્ણાયક મહત્વને જોતા એક સૂચક પગલું ગણાય છે। ગુજરાત ભાજપે ગુરુવારે પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કાઉન્સિલના સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને શુક્રવારે બપોરના 2 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો ગાંધીનગર સ્થિત હેડક્વાર્ટરમાં જમા કરાવવાના હતા, જેમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ જ ઉમેદવારી નોંધાવી હતી। હાલમાં તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે। તેમણે રાજકારણમાં એક બૂથ કાર્યકર તરીકે પ્રવેશ કર્યો અને ધીમે ધીમે મહત્વના હોદ્દાઓ સુધી પહોંચ્યા। તેમની પ્રોફાઇલ મુજબ 1998માં તેઓ અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ પ્રભારી બન્યા। ત્યારબાદ 2013માં ભાજપમાં ગુજરાત ઉદ્યોગ સેલના સંયોજક બન્યા હતા અને અમદાવાદ ભાજપના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે। વર્ષ 2012માં તેઓ પહેલીવાર નિકોલની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2017માં પણ આ બેઠક પર ફરી જીત્યા હતા। હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના મંત્રી છે અને તેમની પાસે સહકાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ અને નમક ઉદ્યોગ જેવા વિભાગો છે। આ ઉપરાંત તેઓ મુદ્રણ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો સંભાળે છે અને ઉદ્યોગ, માર્ગ અને મકાન તથા વન અને પર્યાવરણ મંત્રાલયના સહાયક મંત્રી પદે પણ છે। અગાઉ સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન પણ તેમણે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી તથા પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો। ગુજરાતમાં અત્યાર સુધીના ભાજપના પ્રદેશ પ્રમુખોમાં શંકરસિંહ વાઘેલા સૌથી વધુ 8 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા, જ્યારે રાજેન્દ્રસિંહ રાણા 7 વર્ષ અને આરસી ફળદુ 6 વર્ષ અને 18 દિવસ સુધી પ્રદેશ પ્રમુખ હતા। અત્યાર સુધી પ્રમુખ રહેલા CR પાટીલ 5 વર્ષ અને 2 મહિના કરતા વધુ સમયથી આ હોદ્દા પર હતા। તેમનો કાર્યકાળ જુલાઈ 2023માં પૂરો થઈ ગયો હતો, છતાં 2 વખત મુદ્દત લંબાવવામાં આવી હતી। CR પાટીલ અત્યારે કેન્દ્રમાં જળશક્તિ વિભાગના મંત્રી છે અને તેમને બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં સહપ્રભારી પણ બનાવાયા છે। પાટીલની આગેવાનીમાં ભાજપે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી લડી હતી। લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી। સૌથી મહત્વપૂર્ણ એ છે કે તેમના કાર્યકાળમાં ડિસેમ્બર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 156 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરીને અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો। આ જીતે 1985ની ચૂંટણીમાં ખામધિયરીથી માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસે મેળવેલી 149 બેઠકોના રેકોર્ડને પણ તોડ્યો હતો। ગુજરાતમાં ભાજપની આ વિજયનું શ્રેય ઘણી વખત CR પાટીલને આપવામાં આવે છે। હવે જગદીશ વિશ્વકર્માને આગામી પડકારમાં નગરપાલિકાઓની ચૂંટણી અને ત્યારબાદ 2027માં વિધાનસભાની ચૂંટણીનો સામનો કરવાનો રહેશે। તો જગદીશ વિશ્વકર્માએ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જે એફિડેવિટ ફાઇલ કરી હતી તે પ્રમાણે તેમની સામે કોઈ FIR કે કોર્ટ કેસ નથી અને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી SYBA સુધી અભ્યાસ કર્યો છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।